રાધનપુર નજીક નર્મદા કેનાલમાંથી બેરોકટોક પાણી ચોરી. કોન્ટ્રાક્ટરની મનમાની સામે ખેડૂતોમાં ભારે રોષ. રાધનપુર પંથકમાં નર્મદાની મુખ્ય બ્રાન્ચ કેનાલમાંથી કોન્ટ્રાક્ટર દ્વારા સરકારી મંજૂરી વગર પાણીની ચોરી કરવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. માર્ગ નિર્માણના કામમાં સિંચાઈના પાણીનો દુરુપયોગ થતાં સ્થાનિક ખેડૂતોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રાધનપુર નજીક આવેલી નર્મદા બ્રાન્ચ કેનાલમાંથી કુંતાસરી ગામ પાસે ચાલી રહેલા માર્ગ નિર્માણના કાર્ય માટે મોટા પાયે પાણી ઉપાડવામાં આવી રહ્યું હોવાનો ખુલાસો થયો છે. આક્ષેપ છે કે સંબંધિત કોન્ટ્રાક્ટરે નર્મદા વિભાગની કોઈપણ પ્રકારની પૂર્વ પરવાનગી લીધા વિના જ કેનાલમાંથી પાણીનો વપરાશ શરૂ કરી દીધો છે. ખેડૂતોનું કહેવું છે કે આ પાણી ખેતી અને સિંચાઈ માટે છે. જો આ રીતે બિનઅધિકૃત રીતે પાણી ઉપાડવામાં આવશે તો ખેતી માટે મળતા 24 કલાકના પાણીના જથ્થામાં ઘટાડો થશે. પાણીની અછતને કારણે તૈયાર થયેલા પાકને મોટું નુકસાન જવાની ભીતિ છે. સરકારી પાણીનો કમર્શિયલ હેતુ માટે દુરુપયોગ એ ખેડૂતોના હિત પર તરાપ સમાન છે. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું તંત્રની મિલીભગતથી આ પાણી ચોરી થઈ રહી છે? કોન્ટ્રાક્ટર સામે અત્યાર સુધી કેમ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી? ખેડૂતોએ એક સૂરે માંગ કરી છે કે પાણી ચોરી કરનાર કોન્ટ્રાક્ટર સામે તાત્કાલિક ધોરણે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ખેડૂતોના હિસ્સાનું પાણી ચોરાતું અટકાવવામાં આવે. જો આગામી સમયમાં યોગ્ય પગલાં નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. રિપોર્ટ ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, પાટણ.